હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં માહિતી સંચારના વિવિધ પ્રકારો વિશે ચર્ચા કરીશું. જીસેટ જનરલ પેપર 1 અને પેપર 2 કોમર્સ ડેમો અને સંપૂર્ણ પીડીએફ બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સૌપ્રથમ વ્યક્તિગત સંચાર. નામ પ્રમાણે જ ગુણ ધરાવે છે. વ્યક્તિ પોતાની જાત સાથે માહિતી સંચાર કરે છે અથવા વાતચીત કરે છે. એમાં કોઈ બીજી વ્યક્તિ હોતી નથી. સારા કાર્ય માટે પોતાના વખાણ કરે છે અને નબળાઈ કે ખામી માટે પોતાની જાતને કોસે છે. એને વ્યક્તિગત માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ફીડબેક તત્વનો અભાવ હોય છે. એક જ વ્યક્તિ પોતાની જાત સાથે વાત કરે છે એટલે એકતરફી છે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ પુસ્તક વાંચી રહ્યો છે અથવા પરિણામ મેળવવા માટે તે પોતાની પ્રશંસા કરે છે. તમે અરીસા સામે ઊભા રહીને વાતચીત કરો છો, એ પણ એક વ્યક્તિગત સંચારનું ઉદાહરણ ગણી શકાય. ત્યાર પછી છે આંતરિક સંચાર. આંતરિક સંચાર એટલે વ્યક્તિગત સંચારની વિરુદ્ધનો સંચાર, જેમાં બે વ્યક્તિ હોય છે. બે કે તેથી વધુ વ્યક્તિઓ એકબીજા સાથે માહિતીની આપ-લે કરે છે. એટલે પ્રતિસાદ કે ફીડબેક પણ હકારાત્મક અથવા નકારાત્મક સ્વરૂપમાં મળે છે. દ્વિમાર્ગીય પ્રક્રિયા છે. ઉદાહરણ તરીકે, ફેસબુક કે વોટ્સઅપની અંદર આપણે જે ચેટ કરીએ છીએ એ આંતરિક સંચારનું ઉદાહરણ ગણી શકાય. ત્યારબાદ માસ કમ્યુનિકેશન. નામ પ્રમાણે જ ગુણ ધરાવે છે. માસ એટલે મોટું અથવા વિશાળ, જેમાં બે કે તેથી વધુ વ્યક્તિઓને જ્યારે માહિતી એકસાથે આપવાની હોય ત્યારે સમય, શક્તિ અને ખર્ચ બચાવવા માટે માસ કમ્યુનિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે, જે આંતરિક સંચારનું વિશાળ સ્વરૂપ ગણવામાં આવે છે. આ માહિતી સંચારના ઉપયોગ માટે માહિતી સંચારના કૌશલ્યની આવડત છે. લેખન, વાંચન, શ્રવણ, આ તમામ જે કૌશલ્ય છે એ પૂરતા પ્રમાણમાં આવડવા જોઈએ. જેમ કે નેતાનું ભાષણ અથવા એન્કર છે એ ન્યૂઝ ચેનલ પર સમાચાર આપે છે, એ માસ કમ્યુનિકેશનનું ઉદાહરણ ગણી શકાય. માસ કમ્યુનિકેશનનો મુખ્ય હેતુ શું છે? તો કે એક જ સમયે એક સાથે વિશાળ જે વર્ગ સમૂહ છે તેને એકસાથે માહિતી પહોંચાડવાનો છે. આ માટે ઇન્ટરનેટ, રેડિયો, ટેલિવિઝન જેવા અલગ અલગ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી મૌખિક માહિતી સંચાર. નામ પ્રમાણે જ ગુણ છે. મુખથી, વાણી દ્વારા જે માહિતીની આપ-લે કરવામાં આવે એને મૌખિક સંચાર તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે મોબાઈલ ઉપર વાતચીત કરવી, ત્યાર પછી રેડિયોનો ઉપયોગ કરવો. આમાં અવાજનું સ્તર, વોલ્યુમ અને અવાજની ગતિ, આ બાબતો ઉપર ધ્યાન રાખવું જરૂરી બને છે. ત્યાર પછી લેખિત સંચાર. તો કે લેખિત સ્વરૂપની અંદર હોય છે, જેમાં કોઈ પક્ષને માહિતી મોકલવાની હોય, કોઈ રિપોર્ટ મોકલવાનો હોય. લેખિત માહિતી જ્યારે આપવાની થતી હોય ત્યારે આ માહિતી સંચારનો ઉપયોગ થાય છે. મુખ્ય ફાયદો એ છે કે લેખિતની અંદર હોય છે એટલે અર્થ બદલવાની કે શબ્દ બદલવાની છે એ ઝંઝટ રહેતી નથી. અને મુખ્ય મર્યાદા એ છે કે ફીડબેક છે એ મેળવવામાં સૌથી વધુ સમય લાગે છે, કેમ કે લેખિત સ્વરૂપ છે એટલે. શૈક્ષણિક સંસ્થા છે, રાજકીય પાર્ટી છે, એમાં આ માહિતી સંચારનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી શૈક્ષણિક સંચાર, જેમાં મૌખિક અથવા લેખિતને બદલે લાગણી વ્યક્ત કરવામાં આવે છે. પોશાક, વસ્ત્રો અને સંબંધના આધારે માહિતીની આપ-લે કરવામાં આવે છે. રામાયણના પાત્ર દ્વારા સંદેશ આપવો, ત્યાર પછી હાથ લાવવો, તાળી પાડવી વગેરે જે આ સંચારના ઉદાહરણો છે. ત્યાર પછી ઔપચારિક સંચાર. ઔપચારિક સંચાર એટલે શું? તો કે સ્કેલર ચેઇન તરીકે એને ઓળખવામાં આવે છે, જેમાં નીતિ, નિયમો અને જે ફોર્મેટ નક્કી કરેલું હોય એ જ ફોર્મેટની અંદર કંપની છે, આર્મી ક્ષેત્ર છે, પોલીસ વિભાગની અંદર
જે સંચારનો ઉપયોગ કરવામાં આવે છે તે ઔપચારિક સંચાર ગણી શકાય, જેમાં નીતિ નિયમોને આધીન જ સંચાર કરવામાં આવે છે. તો કે એના મુખ્ય લક્ષણો શું છે? તો કે રેકોર્ડ રાખી શકાય, શિસ્ત જાળવી શકાય, નિર્ણય ઝડપથી લઈ શકાય, સમય શક્તિ અને નાણાંનો ઓછો ઉપયોગ થાય અને નિર્ણય પ્રક્રિયા છે એ ઝડપી બને છે. અનૌપચારિક માહિતી સંચાર. અનૌપચારિક એટલે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રીતે કોઈની પણ સાથે માહિતી સંચાર કરી શકે છે. એમાં હોદ્દાને, સમયને કે પદને કોઈ લેવા દેવા હોતી નથી, જેને લીધે ઘણી વખત અર્થનો અનર્થ પણ થાય છે. કે શ્યામને સમજાય છે શ્યામ. આ જે પ્રક્રિયા છે, અર્થ બદલાઈને શું કહેવામાં આવે છે? ઘણી વખત પરીક્ષામાં પૂછવામાં આવે છે, તો એને ગ્રેપ્સ વાઇન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ભીડમાં વાતચીત કરવામાં આવે તો ભીડની અંદર જે વાતચીત થાય છે, ગમે વ્યક્તિ ગમે એની સાથે વાત કરતો હોય તો એને અનૌપચારિક માહિતી સંચાર ગણી શકાય. ત્યાર પછી સંકલિત સંચાર. તો કે રેખિક જેવું એનું સ્વરૂપ ધરાવે છે, નીચેથી નીચેની માહિતી ઉપર તરફ જાય છે, એટલે કે ચક્રીય સ્વરૂપમાં જોડાયેલા હોય છે. ત્યાર પછી સપાટીય માહિતી સંચાર કોને કહેવાય? તો એક સપાટી પરથી વ્યક્તિગત માહિતી સંચાર થાય છે અને ઔપચારિક કે અનૌપચારિક રીતે થતો હોય છે અને તે સમગ્ર સપાટી સુધી પહોંચે છે. ઉદાહરણ તરીકે કંપનીના મેનેજર એ બી સાથે કંપનીનો એક જ કંપનીનો મેનેજર છે, એ એક સપાટીનો મેનેજર છે, બીજી સપાટીના મેનેજર સાથે વાતચીત કરે. ત્યાર પછી ગતિશીલ સંચાર. તો વ્યક્તિગત સંદેશા વ્યવહારની બે અલગ અલગ સ્તર છે. ગતિશીલ એટલે જે બે અલગ અલગ મેનેજર છે, અલગ અલગ વિભાગના, એ એકબીજા સાથે વાત કરે. જેમ કે સેલ્સ મેનેજર છે એ પ્રોડક્શન ઓફિસ સાથે વાત કરતો હોય તો એને કયો ગતિશીલ સંચાર તરીકે ઓળખાવી શકાય. ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.